જ્યારે નાના બાળકોને એમ પૂછવામાં આવે કે તમને શાળાએ જવું ગમે છે, ત્યારે કોઈક બાળકનો જ જવાબ હા હોય છે. આવું શા માટે? ક્યારે કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન કેમ નથી થતો કે હંમેશા 1 2 3 4 5 6 7 8 9 કે હંમેશા એમ જ લખવામાં આવે છે? કેમ 1 3 5 6 અથવા તો 2 4 6 9 એમ કેમ નહીં? સ્વરો તો મુક્ત રીતે બોલાય છે, અ આ ઈ તો વ્યંજનો કેમ નહીં? અ બોલીએ તો સાથે અ લાગે છે, આવું કેમ? જો શાળામાં આવા પ્રશ્ન થતા ન હોય તો એના વિશે શું કહી શકાય? સતત ગીતના ગણગણાવેલા બાળકોને ચૂપ બેસાડવામાં આવે, ઉછળતા કૂદતા ઝરણાને વહેવાવાના ના પાડવામાં આવે અને ખુલ્લા આકાશની જેમ ફરતા પતંગિયાને કેદ કરી દેવામાં આવે. એવું નથી લાગતું કે બાળકોના સવાલો પૂછીએ એના કરતાં બાળકના સવાલનું જવાબ આપીએ એ વધુ સારું ગમતું હશે? એ એમનો મનગમતો વિષય તો એની દહેજ પકડી લેશે. એને સમજાવીએ કે જગતમાં ક્યાંય વિષય મહત્ત્વનો નથી, વિષયમાં રહેલી ત્રિભુણતા ખૂબ મહત્ત્વની છે. પરંતુ આ બધાને પાયો છે જિજ્ઞાસા વૃત્તિ. જિજ્ઞાસા વૃત્તિ ખતમ થઈ જતાં મૌલિકતા તો ગાયબ જ થઈ જાય છે. સર્જનાત્મકની તો વાત જ ક્યાં રહી? ખરેખર તો વિશ્વની લગભગ તમામ શોધ શિક્ષણના કારણે નહીં પણ કલ્પના શક્તિ અને સર્જનાત્મકના લીધે થઈ છે. જે બાળકમાં સર્જનાત્મકતા જ ન રહે તો માનવજાત બહારની દુનિયામાં અવનવી ખોજે કે મનની આંતરખોજ બંને દિશામાં પોતાની સમગ્ર પદ્ધતિ ખોઈ બેસે અને પછી આત્મવિશ્વાસનો અભાવ, ભૌતિકવાદ, પર્યાવરણ રૂપી સૌંદર્યનું નિષેધન અને ઉદ્ભવતી વિકરાળ વૈશ્વિક સમસ્યાઓનો શારીરિક અને માનસિક રૂપીથી પીડાતા લોકો અને આ પીડાથી દુનિયા, આ બધું અમારી શાળામાં શીખવવામાં આવે છે. ખરેખર બે ચોપડીના પૂઠાપાના વચ્ચે એને ભણાવીને બાળકના અભ્યાસક્રમને પૂરું કરી દે તેવી આ સ્કૂલ નથી. અમારી શાળા સર્વોદય શાળા ખરેખર અનોરી અને અનોખી શાળા છે. આજના આ કાર્યક્રમમાં સૌથી પહેલાં આપણે જે વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ખૂબ જ મહેનત કરી છે, નિડરતા રાખીને, પ્રામાણિકતા રાખીને અભ્યાસ કર્યો છે, એમ કહી શકાય કે બાળકોએ પોતાનો વિષય પોતાનામાં જ ઉતારી લીધો છે અને રાત દિવસ એક કરીને ખૂબ જ આગળ વધ્યા છે અને પોતાની પ્રગતિ સફળ કરી છે. એવા બાળકોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપી તેનું સન્માનિત કરી એને શિલ્ડ આપવામાં આવશે. જે પ્રમાણે અહીંયા વિદ્યાર્થીઓના નામ અનાઉન્સ કરવામાં આવે એ બાળક પોતાનો શિલ્ડ લેવા માટે મંચ ઉપર આવશે. શ્વેતા મેડમ, વર્ષા મેડમ અને ઉર્વિશા મેડમને હું નમ્ર વિનંતી કરું છું કે તેઓ મંચ ઉપર આવી અને નાના નાના ભૂલકાઓને શિલ્ડ આપી એને સન્માનિત કરશે. સૌપ્રથમ આપણે નર્સરીના બાળકોથી ચાલુ કરીએ. ભુવા રીવા કિશનભાઈ, જેને 97% સાથે પ્રથમ સ્થાન મેળવેલ છે. દ્વિતીય નંબર છે લીંબાણી આરોહી ઉદયભાઈ, જેને 96.5%એ દ્વિતીય સ્થાન મેળવેલ છે. અને સોરઠિયા નિર્વા વૈશાલીબેન, જેને 96% સાથે તૃતીય સ્થાન મેળવેલ છે. જોરદાર તાલીઓથી આપણે બાળકને સન્માનિત કરીશું. નર્સરીમાં ભાલાળા જય સતીશભાઈ, જેમને પણ 96% સાથે તૃતીય સ્થાન મેળવેલ છે. એચકેજીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ વિદ્યાર્થીઓ એમાં ભાડજા મિષ્ટી ભાવેશભાઈ, જેને 99.5% સાથે પ્રથમ સ્થાન મેળવેલ છે. ડાભી આર્યા નિર્મલભાઈ, જેમને પણ 99.5% સાથે પ્રથમ સ્થાન મેળવેલ છે. ગજેરા વૃંદા આશીષભાઈ, જેમને પણ 99.5% સાથે પ્રથમ સ્થાન મેળવેલ છે. પટોડિયા મંત્ર પંકજભાઈ, જેને પણ 99.5% સાથે પ્રથમ સ્થાન મેળવેલ છે. ભાલાડા કવન મુકેશભાઈ 99% સાથે દ્વિતીય સ્થાન મેળવેલ છે. હવે એચકેજીના બાળકોમાં
અકબરી કાવ્યા સંજયભાઈ, જેને 98.5% સાથે તૃતીય સ્થાન મેળવેલ છે. જન વેદ યોગેશભાઈ, જેને 98.5% સાથે તૃતીય સ્થાન મેળવેલ છે. અને રાણપડિયા સ્નેહી પંકજભાઈ, જેમને પણ 98.5% સાથે તૃતીય સ્થાન મેળવેલ છે. ખૂબ ખૂબ આભાર. હવે હું ખુશાલી મેડમ, શ્રુતિ મેડમ અને હેમાની મેડમને વિનંતી કરું છું કે તેઓ મંચ ઉપર આવી આ બાળકોને શિલ્ડ દ્વારા સન્માનિત કરશે. વસોયા કર્મ સુધીરભાઈ, જેને 98.5% સાથે તૃતીય સ્થાન મેળવેલ છે. હવે એચકેજીના બાળકમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર લઈએ તો હદવાણી પૃષ્ટિ ગૌતમકુમાર, જેને 99.5% સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. દુદાણી પલ અમિતભાઈ, જેમને પણ 99.5% સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. કારેટિયા કલ્પિતા દીપકભાઈ, જેને 99.5% સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. માયાણી જીયાન જલ્પેશભાઈ, જેને 99% સાથે દ્વિતીય સ્થાન મેળવેલ છે. અને જન આરાધ્યા દર્શકભાઈ, જેને 99% સાથે તૃતીય સ્થાન મેળવેલ છે. ગોર કર્મ વિજયભાઈ, જેને 98.5% સાથે તૃતીય સ્થાન મેળવેલ છે. રાવળ જીયાન જયસુખલાલ, જેમને પણ 98.5% સાથે તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. અકબરી હીર ચિરાગભાઈ, જેમને પણ 98.5% સાથે તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. રાઠોડ પ્રિયાંશુ ગોપાલભાઈ, જેમને પણ 98.5% સાથે તૃતીય સ્થાન મેળવેલ છે. હવે ધોરણ 1 અને 2માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન જેને મેળવ્યું છે એવા વિદ્યાર્થીઓ દોઢિયા સફીર સિરાજભાઈ, જેમને 97.50% સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. માયાણી ધ્યાની કૌશિકભાઈ, જેમને પણ 96.70% સાથે દ્વિતીય સ્થાન મેળવેલ છે. ખૂબ ખૂબ આભાર. હવે હું ચંદન મેડમ, વૈશાલી મેડમ અને હિનલ મેડમને નમ્ર વિનંતી કરું છું કે તેઓ મંચ ઉપર આવી આ નાના ભૂલકાઓને શિલ્ડ દ્વારા સન્માનિત કરશે. કાલરિયા ખંજન ચિરાગભાઈ, જેને 96.50% સાથે તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. હિરપરા આરવ રોમલભાઈ, જેમને પણ 98.20% સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. ભાલાડા તેજસ્વી ધવલભાઈ, જેમને પણ 98.10% સાથે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. બોરડ મંત્ર વિજયભાઈ 97.80% સાથે તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. ક્ષરધારા ક્ષેમા અશોકભાઈ, જેમને 99.8% સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. વડુકિયા કશ્યપ જયદીપભાઈ, જેમને પણ 98.83% સાથે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે.
રાકેશભાઈ, જેમને 98.83% દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. છત્રોલા યશ સુરેશભાઈ, જેમને 98.75% સાથે તૃતીય સ્થાન મેળવેલ છે. અને ગોર દર્શ રૂપેશભાઈ, જેમને 98.92% સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે.